ગુજરાતના મોટા શહેરોમાં જેમાં ખાસ કરીને અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મોટા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી બોમ્બ બ્લાસ્ટની ધમકીઓ મળી રહી છે. ત્યારે વડોદરાની સિગ્નલ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બ્લાસ્ટની ધમકી મળતા વાલીઓ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. હાલમાં સ્કૂલમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન કરી દેવામાં આવ્યું હતું, પરંતુ જો કશું હાથ લાગ્યું ન હતું. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાની વધુ એક સ્કૂલને બોમ્બની ધમકી મળતા સ્કૂલ તેમજ વાલીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વડોદરામાં સમા વિસ્તારની નવરત્ના સ્કૂલને એક પછી એક 2 વખત તેમજ રિફાઇનરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ બોમ્બની ધમકી મળ્યા બાદ હવે હરની મોટનાથ રોડ પર આવેલી સિગ્નલ ઇન્ટરનેશનલ સ્કૂલને બોમ્બની ધમકી મળી છે. આજે વહેલી સવારે ધમકીનો મેસેજ જોતા સ્કૂલના વહીવટકર્તાઓએ વાલીઓને ગ્રુપ મેસેજ કરી તાત્કાલિક બાળકોને લઈ જવા અથવા તો વાહન ચાલકોને સ્કૂલે મોકલી આપવા જાણ કરી હતી. બીજી તરફ ડીસીપી પન્ના મોમૈયાની ટીમ સ્કૂલમાં આવી ગઈ હતી અને બોમ્બ સ્ક્વોડની મદદ લઈ સ્કૂલમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જોકે મોટાભાગની તપાસ દરમિયાન કશું જ હાથ લાગ્યું નહોતું. સિગ્નલ સ્કૂલમાં આજે સવારે એક મેલ મળેલો છે, જેમાં આવી ધમકી આપેલી છે કે સ્કૂલમાં બોમ્બ મૂકવામાં આવેલો છે. મેલ મળતા જ સ્કૂલના પ્રિન્સિપલે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરેલો અને પોલીસની ટીમ અહીંયા પહોંચી ગઈ છે. લોકલ પોલીસ, પીડીડીએસ, એસઓજી, સાયબર તમામ અહીંયા પહોંચી ગયા છે અને કાર્યવાહી શરૂ કરી દીધી છે. સ્કૂલમાં બાળકોને મોકલી દેવામાં આવેલા છે ઘરે અને એમના વાલીઓએ આવીને બાળક લઈ ગયા છે. બધા બાળકો સુરક્ષિત એમના ઘરે પહોંચી ગયા છે અને હાલમાં અહીંયા ચેકિંગની કાર્યવાહી ચાલુ છે. મેડમ, મેલ ક્યાંથી આવ્યો કઈ હમણાં કઈ ખબર પડી? હાલમાં તપાસ ચાલુ છે. મેલ જ્યાંથી આવ્યો છે, આઈપી એડ્રેસ બધી તપાસ અત્યારે કરી રહ્યા છે અમે લોકો.